નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વલ્લભ વિદ્યાનગર રોડ સ્થિત શિવકૃપા સોસાયટીમાં રહેતો દિલીપ પ્રજાપતિ ઉર્ફે દીપુ આણંદ નગરપાલિકા વોર્ડ નંબર 6માં હાલ ભાજપમાંથી ચૂંટાયેલો કાઉન્સિલર છે. ગત જૂનમાં લોકસભાની ચૂંટણીની મતદાર પરચી આપવા શહેરના એક વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરે ગયો હતો. આ સભ્યે મોબાઈલ નંબર મેળવી તેની સાથે અડધો કલાક સુધી વાતચીત કરી હતી, જેમાં તેને તમે ગમો છો, સરસ લાગો છો તેવું બધું કહ્યું હતું. તો બીજી તરફ પરિણીતાએ તેની સાથે વાત કરવાનું ટાળ્યું હતું. દરમિયાન ગત જૂનમાં જ તે તેના ઘરે ઘસી આવ્યો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. 5 દિવસ બાદ તેણીએ તેના પેટમાં દુખતું હોવાની ફરિયાદ પણ કરી હતી. વધુમાં આ ઘટનાને લઈને તેને ગર્ભ પણ રહી ગયો હતો. શખ્સે તેને ધાક ધમકી આપી સંબંધની જાણ તેના પતિને કરી દેવા કહ્યું હતું. શનિવારે રાત્રે શખ્સ પુનઃ તેના ઘરે ગયો હતો, જ્યાં તેણે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પરંતુ પરિણીતાનો પતિ અચાનક આવી જતા જ બોલાચાલી થઈને ઝપાઝપી કરી હતી. ભાજપે દુષ્કર્મી કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે. ત્યારે પરિણીતાના પરિવારને માર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં હવે તો હદ થઈ ગઈ છે. આણંદમાં ભાજપના એક કાઉન્સિલરે એક મહિલા સાથે બળાત્કાર કર્યો. ભાજપે વિચારવું જોઈએ કે તેઓએ કેવા સેવકો રાખ્યા છે કે જેઓ સ્ત્રી સશક્તિકરણની વાતો કરીને મહિલાઓ પર બળાત્કાર કરે છે. કરસનદાસ બાપુએ ઇતિહાસ ટાંકીને વધુમાં કહ્યું કે રાવણે પણ લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી, પરંતુ ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ ઘરમાં ઘૂસીને દીકરી પર બળાત્કાર કર્યો. એક બાજુ ભાજપના લોકો ધર્મની વાત કરે છે અને બીજી બાજુ ભાજપના લોકો જ આવા પાપ કરે છે. કરસનદાસ બાપુએ કહ્યું કે આજે ગુજરાત અને સમગ્ર દેશ જવાબ માંગે છે કે ભાજપની સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ. જો ભાજપનો પાર્ટી પ્રેમ સામે આવ્યો અને દીકરીને ન્યાય ન મળ્યો તો સમગ્ર ગુજરાત રસ્તા પર ઉતરશે. હું ભાજપને અપીલ કરું છું કે તમને ખોબલે ને ખોબલે મત મળ્યા છે તો બહેનો દીકરીઓની ઇજ્જત સાચવતા શીખો. દીકરીઓની રક્ષા ન કરી શકતા હોય તો ઠીક છે, પરંતુ ઇજ્જત લૂંટવાનું બંધ કરો. વિગતે સાંભળીએ કરસનદાસ બાપુ ભાદરકાને. ભાજપ હદ થઈ ગઈ, હદ. તમારા એક સેવકે કાઉન્સિલરે ભાજપ જે આણંદની અંદર જે બળાત્કાર કર્યો એ પાપની હદ છે. સ્ત્રી સશક્તિ ઉપર અપમાનની હદ છે. પાછા વળો, પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો. અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી. તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર, એ બેન ઉપર બળાત્કાર કરે છે. શરમ આવવી જોઈએ. તમે ધર્મની વાતો કરો છો. કયા ધર્મમાં આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે? પાછા વળવાની જરૂર છે, પાપથી ડરવાની જરૂર છે, ધર્મથી ડરવાની જરૂર છે. એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે. ગુજરાત જવાબ માંગે છે, દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ? પાછા વળો. આ કામ કરનારને સખતમાં સખત જો સજા ન મળી, તમારો ખોટો પાર્ટી પ્રેમ જો ક્યાંય આડો આવ્યો, તમારા સેવક પ્રત્યેનો પ્રેમ ક્યાંય આડો આવ્યો અને અમારી બેન દીકરી જેના ઉપર આ કામ થયું છે એને જો ન્યાય ના મળ્યું ને તો ગુજરાત રોડ ઉપર આવશે. તમને તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે. બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની આબરૂ સાચવતા શીખો. અરે સાચવો નહીં તો કઈ વાંધો નહીં, કમસે કમ લૂંટવાના ધંધા બંધ કરો. ભગવાન માફ નહીં કરે, લોકો માફ નહીં કરે. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો અને આવા લોકોને ફાંસીએ લટકાવો. જય હિન્દ, ભારત. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.